તો સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે પાઇનેપલ કટિંગ કઈ રીતે થાય ને એ આજે આપણે જોવાનું છે। સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે પાઇનેપલ કટિંગ કઈ રીતે થાય ને એ હું તમને બતાવું છું। જો આ પાઇનેપલ છે તો મશીનથી આપણે કટિંગ કરવાનું છે। પહેલાં આને આગળનો ભાગ કટિંગ કરી નાખવાનો ચપ્પાથી। તો આગળનો ભાગ કટિંગ થઈ ગયો બરાબર। આને ફેંકી દેવાનું। હવે આને આમ રાખી દેવાનું અને આ પાઇનેપલનું કટિંગ કરવાનું મશીન છે। તો આને બરાબર એક વચ્ચેનો જે કંદ હોય ને એની મેળાવીને અહીંયા રાખી દેવાનું બરાબર વચ્ચોવચ્ચ આમ ઊભું। અને હવે આને ખાલી આમ પકડીને આમ ફેરવવાનું છે। ઉપરથી વજન આપીને આમ ફેરવવાનું છે એટલે આખું પાઇનેપલ અંદરથી જે બધું આખું પાઇનેપલ નીકળી જશે રિંગ બનીને કમ્પ્લેટ। અને ખોખું આખું અલગ પડી જશે। બહુ મસ્ત આ મશીન આવે છે પાઇનેપલ કટિંગ કરવાનું। લગભગ આ $5 થી $6 આવે છે એટલે અંદાજ આપણે ઇન્ડિયાના રૂપિયા લગભગ 300-350 રૂપિયા થાય। કાંઈ નહીં કરવાનું, 2 મિનિટમાં આખું પાઇનેપલ કટિંગ થઈ જાય। બહુ મસ્ત સિસ્ટમ છે આની। જો આખું પાઇનેપલ કટિંગ થઈ ગયું। જો હવે આને આપણે કાઢી લઈશું। આખું પાઇનેપલ નીકળી ગયું। આ ખાલી થઈ ગયું, ખોખું થઈ ગયું કમ્પ્લેટ। આખું પાઇનેપલ નીકળી ગયું। આ હતું ને એવું પાઇનેપલ પાછું જોઈન્ટ થઈ ગયું આખું। જુઓ આખું પાઇનેપલ ખાલી છે, કાંઈ છે નહીં એમાં। હવે આને આપણે અહીંયાથી ઉપરથી કાઢી લઈશું। હવે આને જો આખું કટિંગ થઈ ગયું કમ્પ્લેટ। આખી આવી રીંગો નીકળે પાઇનેપલની કમ્પ્લેટ કટિંગ થઈ ગયું। જોયું મસ્તનું કટિંગ થઈ ગયું છે। આના ટુકડા કરીને મસાલો ભેળવીને ભગવાનને આપણે ધરવાનું છે। તો આ રીતે પાઇનેપલનું કટિંગ કરવાનું। આપ સૌ મિત્રોને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। સર્વ મિત્રોને નમસ્કાર। જય શ્રી સ્વામિનારાયણ।